हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। આપણે આજે કોમ્પ્યુટર એન્ડ નેટવર્ક સિક્યુરિટીમાં યુનિટ 2 ઓર્ગેનાઇઝેશનલ સિક્યુરિટીની અંદર આપણે મીન્સ કે શોલ્ડર સફરિંગના સ્ટેપ જોવાના છે। તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે કે વોટ ઇઝ શોલ્ડર સફરિંગ મીન્સ કે શોલ્ડર સફરિંગ એટેક કઈ રીતે કરે છે એના વિશે ઇન્ફોર્મેશન લઈ દીધી। તો આજે આપણે સિમ્પલ સ્ટેપ ફોર પ્રિવેન્ટિંગ શોલ્ડર સફરિંગ એટલે કે શોલ્ડર સફરિંગ મીન્સ કે એટેક કઈ રીતે થાય છે તો એના વિશે જોઈશું। તો કીપ એકાઉન્ટ નંબર ઓન ફાઇલ ઇફ યુ યુઝ યોર ફોન ફોર એકાઉન્ટ ટ્રાન્સફર ઓર ટુ મેક પેમેન્ટ્સ ઓન ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ્સ. Register your phone number with your financial instruction so they recognize when you are calling. You will need to enter a PIN to conduct transaction and you will still need to protect it. Yes, you type it in but you will avoid having to key in a full account number which could be much more valuable to a criminal than a PIN. એટલે કે ફાઇલ નંબર પર તમારો એકાઉન્ટ નંબર રાખો છો ત્યારે તમે તમારા ફોનનો યુઝ એકાઉન્ટ ટ્રાન્સફર માટે અથવા ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ પરથી પેમેન્ટ કરવા માટે કરો છો તો તમારો ફોન નંબર તમારી ફિનાન્શિયલ ઇન્સ્ટ્રક્શનમાં એડ કરાવો જેથી રિકોનાઇઝ કરો ત્યારે તેઓ તમને મીન્સ કે શું કરે કે ફાઇન્ડ કરી શકે અને ટ્રાન્ઝેક્શન માટે તમારા પિન એન્ટર કરવાની જરૂર પડે છે તો યુ વિલ સ્ટીલ નીડ ટુ પ્રોટેક્ટ ઇઝ એઝ યુ ટાઈપ ઇટ એટલે કે તમારા મીન્સ કે તમે જે પિન નાખો છો તેને મીન્સ કે ક્રિમિનલ એટલે કે શોલ્ડર સફરિંગ દ્વારા મીન્સ કે એને પ્રોટેક્ટ કરીને તમે રાખી શકો છો। નેક્સ્ટ આવે છે એના પછી ડોન્ટ સે ઇટ આઉટ લાઉડ એટલે કે જાહેર એટલે કે સોશિયલ સિક્યુર એટલે કે સોશિયલ ડિસ્કાઉન્ટમાં મીન્સ કે સોશિયલ જે સામાજિક મીન્સ કે આપણે ગુજરાતી લેંગ્વેજમાં કહી શકીએ કે ભીડમાં ડોન્ટ સે ઇટ આઉટ લાઉડ એટલે કે જોરથી મત બોલો। તમારો જે એકાઉન્ટ નંબર હોય ફોન નંબર હોય મીન્સ કે પિન નંબર હોય એ બધું છે એ તમે મીન્સ કે જ્યાં સોશિયલ એટલે કે સામાજિક મીન્સ કે જે જૂથ હોય છે ત્યાં આગળ જોરથી મત બોલો। તો ઇફ યુ આર આસ્ક ટુ પ્રોવાઈડ યોર સોશિયલ સિક્યુરિટી નંબર ઇન પબ્લિક એટ અ મેડિકલ અપોઇન્ટમેન્ટ ઓટો ડીલરશીપ એક્સેટ્રા ડુ નોટ સે ઇટ આઉટ લાઉડ, રાઇટ ઇટ on a piece for paper and ask the recipient to either share it when they are done and watch them do it. If they can't destroy it on the spot, have them give the paper back to you so you can do so yourself. Then of course make sure you do destroy it at your earliest opportunity or ask to provide the information in a more private area. Sometime you may not even really એટલે કે જો તમે તમારો સોશિયલ સિક્યુરિટી નંબર મીન્સ કે પબ્લિકમાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો એટ અ મેડિકલ એપોઇન્ટમેન્ટ એન્ડ ઓટો ડીલરશીપ એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે કે તમે જ્યારે મેડિકલ એપોઇન્ટમેન્ટ અથવા ઓટો ડીલરશીપ માટે તમે મીન્સ કે જાઓ છો તો તમારો મીન્સ કે જે કોન્ટેક્ટ નંબર છે એ માગવામાં આવે છે તો તેને લાઉડલી ના બોલો તો તેના બદલામાં જે પેપરના પીસીસ પર તેને રાઇટ કરો અને તમે જેને નંબર આપવાના છો તે નંબર લઈ લે પછી તે પેપર પરથી નંબરને મીન્સ કે શું કરી દો કે વ્યવસ્થિત રીતે રફ કરી દો અને તમે જ્યારે આ કામ કરો છો ત્યારે તમારી આસપાસ કોઈ ચેક તો નથી કરતું ને એ પહેલાં તમે મીન્સ કે શું કરી લો કે ચેકઆઉટ કરી લો કે તમે જે મીન્સ કે કામ કરો છો નંબર લખો છો તે તમારા સિવાય બીજું કોઈ જોઈતો નથી રહ્યું ને એ પહેલાં ચેક કરી લો। નેક્સ્ટ આવે છે કન્સિડર યુઝિંગ અ પાસવર્ડ મેનેજર એટલે કે સચ એઝ ધ ફ્રી -10 ટૂલ વિચ કેન યુ જનરેટ એન્ડ સેવ સ્ટ્રોંગ પાસવર્ડ for you so you don't have to type them or even remember them. If you don't have to enter them, shoulder suffer can't see you ટાઈપિંગ ધેમ એટલે કે ડેશ ટૂલ જેવા પાસવર્ડ મેનેજરનો યુઝ કરવો। આ ટૂલના યુઝથી સ્ટ્રોંગ પાસવર્ડ અને સેવ આપણે કરી શકીએ છીએ જેથી
તમારે તેને ટાઈપ કરવાની મીન્સ કે શું કરે છે જરૂર પડતી નથી, અથવા તેને યાદ રાખવાની પણ આપણે જરૂર પડતી નથી. તો ઇફ યુ ડોન્ટ હેવ ટુ ધેમ શોલ્ડર સફર કાન્ટ સી ટાઈપિંગ ધેમ, એટલે કે જ્યારે તમે મીન્સ કે ડેશ ટેનનો યુઝ કરો છો, ડેશ લાઇન ટૂલનો યુઝ કરો છો, ત્યારે જ્યારે તમે મીન્સ કે એન્ટર કરો છો પાસવર્ડ, ત્યારે તમારું જે શોલ્ડર સફરિંગ મીન્સ કે તમારું ટાઈપિંગ જોઈ શકતા નથી. નેક્સ્ટ આવે છે પ્રોટેક્ટ પિન. The screen on many self-checkout Kisco remind used to cover up the keypad then tapping in a pin, but an informal survey of local gas pumps suggests few take that advice to heart. Try to get in the habit of hiding the keypad with one hand while typing with the other. Change your pin a few times a year for any time you think you might have been watched while using it. એટલે કે મીન્સ કે ઘણા સેલ્ફ ચેકઆઉટ કિસ્કો પરની સ્ક્રીન પિનમાં ટેપ કરતી વખતે કીપેડને કવર કરવાનું તમને રિમાઇન્ડ કરાવે છે, જે કિસ્કો એપ છે એ દ્વારા, ટૂલ્સ દ્વારા. પરંતુ લોકલ ગેસ પમ્પ્સના એડવાઇસથી ફ્યુ પીપલ એટલે કે ઘણા લોકો તેને મીન્સ કે ધ્યાન લેતા નથી. પરંતુ તમારે આ ટેકનિકનો યુઝ ન કરવો હોય તો જ્યારે બી તમે મીન્સ કે કીપેડની અંદર પિન નંબર ટાઈપ કરો છો તો બીજા હેન્ડથી તેને કવર કરવાનો પ્રયત્ન કરો. અને મીન્સ કે જ્યારે તમે આ પિન મીન્સ કે જ્યારે તમે મીન્સ કે એન્ટર કરાવો છો એટીએમ પર કે કોઈ એકાઉન્ટ એટલે કે બેંક ખાતામાં મીન્સ કે તમારો એકાઉન્ટ નંબર લખો છો, તો એ બધાનો જે પિન નંબર હોય છે તેને વરસમાં તેને ઘણીવાર ચેન્જ કરો. જ્યારે તમને લાગે કે તમને પિન એન્ટર કરતાં કોઈ જોઈ રહ્યું મીન્સ કે કોઈ વોચ કરી રહ્યું છે, તો તમે એ પિનને વરસમાં 1 કે 2 વખત તેને ચેન્જ કરવાનો રાખો. નેક્સ્ટ આવે છે એઝ્યુમ યુ આર ઓન કેમેરા. ઇટ્સ રિયલી નોટ paranoid to think you could be on void video anytime you use a screen in public. Don't sweat it when you are playing Candy Crush, but cover up when you are entering password or account number. એટલે કે મીન્સ કે જ્યારે તમને લાગે કે તમે કેમેરા ઉપર મીન્સ કે કેમેરાથી તમને કોઈ ચેકઆઉટ કરી રહ્યું છે, તો જ્યારે પણ તમે જાહેરમાં જે સ્ક્રીનનો યુઝ કરો છો ત્યારે તમે વિડીયો પર હોય છો તેવું તમે ખરેખર વિચારો છો. અને જ્યારે મીન્સ કે આપણે કોઈ મીન્સ કે ઓનલાઈન ગેમ રમતા હોઈએ છીએ તો તમારે એની અંદર મીન્સ કે પાસવર્ડ અથવા એકાઉન્ટ નંબરનું એન્ટર કરવામાં આવે છે, ત્યારે તેની અંદર મીન્સ કે તે એન્ટર કરશો નહીં. નેક્સ્ટ આવે છે લુક ઇનટુ કોન્ટેક્ટલેસ પેમેન્ટ. એટલે કે Google Wallet, Apple Pay and custom payment apps available through many credit cards let you pay at a growing number of checkouts without sweeping a card or trying in a PIN. This practice limits opportunity for shoulder suffer to garb your data. એટલે કે મીન્સ કે કોન્ટેક્ટલેસ એટલે કે આપણે એને ગુજરાતી લેંગ્વેજમાં કહીએ તો સંપર્ક વિનાની મીન્સ કે જે પેટીએમ પેમેન્ટ થતું હોય છે, જે આપણે ચૂકવણી કરીએ છીએ તેના પર ધ્યાન આપો. એટલે કે ગૂગલ વોલેટ, પછી એપલ પે, કસ્ટમ પે, ઘણા ક્રેડિટ કાર્ડ દ્વારા મીન્સ કે આ બધી જ જે સિસ્ટમ છે કસ્ટમ મીન્સ કે આપણે એ એપ્લિકેશનનો યુઝ કરીને અને કાર્ડ સ્વીપ કર્યા વિના અથવા પિન લખ્યા વગર આપણે જે મીન્સ કે પેમેન્ટ કરીએ છીએ, ચેકઆઉટ કરવા દઈએ છીએ, એ તમારા ડેટાને મીન્સ કે શું કરે છે કે એક જે વસ્તુ છે એને લિમિટેડમાં યુઝ કરો. કારણ કે તે મીન્સ કે શોલ્ડર સફર હોય છે ગાર્બ યોર ડેટા. એટલે કે આ ઓપોર્ચ્યુનિટીને એ લોકો રાહ જોઈને બેઠેલા હોય છે. અને શોલ્ડર સફર છે એ ગાર્બ યોર ડેટા એટલે કે તમારા ડેટાને મીન્સ કે શું કરે છે કે છીનવી લેવાનું તેઓ મીન્સ કે પોતાના એટલે કે આ સિસ્ટમ દ્વારા એ છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ આવે છે ટેક જનરલ પ્રેડિક્ટેશન ટુ પ્રિવેન્ટ આઇડેન્ટિટી થેફ્ટ. Efforts to prevent identity theft in all its form can help you avoid providing criminals with data they can supplement via shoulder suffering. Don't make these
jobs easier for them. એટલે કે ઓળખની ચોરી અટકાવવા માટે સામાન્ય મીન્સ કે આપણે મીન્સ કે શું રાખવી જોઈએ કે સાવચેતી મીન્સ કે પ્રિવેન્ટ આઈડેન્ટિફાઈ રાખવી જોઈએ, જે તેના તમામ સ્વરૂપમાં ઓળખની ચોરી અટકાવવાના પ્રયત્નોથી મીન્સ કે જે શોલ્ડર સફરિંગ દ્વારા મીન્સ કે જે થેફ્ટ છે તેઓ ડેટા પૂરા પાડવામાં મદદ કરે છે અને તેના માટે શું કરે છે કે જે થેફ્ટ છે તેમના માટે જોબ ઇઝીયર બનાવે છે. નેક્સ્ટ આવે છે ટંક ઓન કાર્ડ રીડર્સ બિફોર યુ ઇન્સર્ટ યોર કાર્ડ ટુ મેક શ્યોર they are not સ્કીમર્સ. ઇફ દે કમ લૂઝ દે આર બોગસ. એટલે કે તમે તમારા કાર્ડ એન્ટર કરતાં પહેલાં કાર્ડ રીડર્સને ટગ કરો અને ઇન્સર્ટ કરો કે તેઓ સ્કીમર નથી. એટલે કે જો તેઓ મીન્સ કે છૂટક એટલે કે ઇફ ધે કમ લોસ દે આર બોગસ. એટલે કે તમને જેવો તેઓ છૂટકમાં મીન્સ કે તમે જે કાર્ડ એન્ટર કરો છો તો તેની માહિતી તમને મીન્સ કે શું છે કે લોસ લોસ મીન્સ કે થ્રુ ઇન્ફોર્મેશન આપે છે તો તેઓ બોગસ હોઈ શકે છે. અવોઇડ અનસિક્યોર પબ્લિક વાઈફાઈ નેટવર્ક વેર thieves કેન ઇઝીલી હાઇજેક પર્સનલ ડેટા. એટલે કે અવોઇડ અનસિક્યોર પબ્લિક વાઈફાઈ નેટવર્ક એટલે કે જાહેરમાં એટલે કે જે અનસિક્યોર જે પબ્લિક વાઈફાઈ નેટવર્ક હોય છે તેને યુઝ કરશો નહીં, યુઝ કરવાનું ટાળો. અને કારણ કે જે હેકર છે એ ઇઝીલી રીતે તમારા પર્સનલ ડેટા મીન્સ કે શું કરે છે થેફ્ટ કરી લે છે. If possible, use fingerprint readers or other biometrics to unlock your phone to minimize the need to key in a passcode. Set passcode of 6 digit or more on your mobile device. 4-digit code are easily breakable and get in the habit of locking screen on your mobile device whenever they are not in use. એટલે કે જો તમને લાગે કે જો શક્ય હોય તો પાસવર્ડમાં કીની જરૂરિયાતોને મીન્સ શું છે કે યુઝ ઓછો કરવો જોઈએ અને તમારા ફોનને અનલોક કરવા માટે ફિંગરપ્રિન્ટ અથવા બાયોમેટ્રિક્સનો યુઝ કરો અને તમારા મોબાઈલના જે ઇક્વિપમેન્ટ હોય છે અંકો તેને 6 મીન્સ કે નંબર અથવા તેથી વધુના પાસકોડ ઉપર સેટ કરો. અને જ્યારે પણ તમે તેનો યુઝ ન કરવામાં આવે ત્યારે તમારા જે મોબાઈલના મીન્સ કે મોબાઈલ ડિવાઇસ હોય છે ડિવાઇસ પર સ્ક્રીનને મીન્સ કે લોક કરવાની મીન્સ કે શું રાખો ટેપ રાખો. એટલે કે તેનો સ્ક્રીનને હંમેશા મોબાઈલ તમે જ્યારે યુઝ ના કરો તેને લોક કરીને રાખો. મેક યોર ડેટા હેડર ટુ એક્સેસ થ્રુ 2-factor ઓથેન્ટિકેશન. એટલે કે મીન્સ કે આ 2-factor ઓથેન્ટિકેશનના કારણે તમારા ડેટાને એક્સેસ કરવા માટે મીન્સ કે તેવું શું કરે છે કે મીન્સ કે હાર્ડર એટલે કે મજબૂત બનાવે છે. If you think you may have been a victim of shoulder suffering or other data theft, consider using an identified theft protection product to alter you in case of subsequent credit activity in your name. એટલે કે જો તમને લાગે કે તમે શોલ્ડર સફરિંગ અથવા અન્ય ડેટાના મીન્સ કે થેફ્ટ બન્યા છો તો તમારા નામથી જે મીન્સ કે આઈડેન્ટિફાઈ થેફ્ટ પ્રોટેક્ટ પ્રોડક્ટ કન્સિડર યુઝિંગ. એટલે કે તમને લાગે કે કોઈ તમે શંકાસ્પદ ક્રેડિટ મીન્સ કે જે ક્રેડિટ પ્રવૃત્તિના મીન્સ કે કિસ્સામાં તમને મીન્સ કે ચેતવણી આપવામાં આવે છે અને એક ઓળખ માટે થેફ્ટ સંરક્ષણ મીન્સ કે પ્રોડક્ટનો તમે વિચાર બી કરી શકો છો. એટલે કે તમને લાગે કે તમારી જે પ્રવૃત્તિ છે ક્રેડિટ કાર્ડની એના તમે મીન્સ કે ભોગ બન્યા છો તો એ પ્રોડક્ટનું જે મીન્સ કે તમને પ્રોટેક્શન નથી તો તમે ચોરી એટલે કે ક્રેડિટ એક્ટિવિટી ઇન યોર નેમ એન્ડ થેફ્ટ પ્રોટેક્શન પ્રોડક્ટનો તમે મીન્સ કે એનો યુઝ બી કરી શકો છો. નેક્સ્ટ આવી છે સ્ટે એલર્ટ. એટલે કે જ્યારે આપણી ઉપર શોલ્ડર સફરિંગ દ્વારા અલગ અલગ સ્ટેપથી એટેક કરવામાં આવે છે તો આપણે કેવી રીતે એલર્ટ રહેવું જોઈએ. તો આઈડેન્ટિટી theft is not solely the domain of computer hacker. Lower tech thieves are still
protecting and refining the art of shoulder suffering, which make it just as important to exercise caution in the real world as it is online. By staying aware and vigilant, you can keep your data safe and your identity secure. એટલે કે જે ફક્ત કોમ્પ્યુટર હેકર્સનું જ મીન્સ કે ઓળખ છુપાવીએ, ફક્ત કોમ્પ્યુટર હેકર્સનું ડોમેન નથી. લોઅર ટેક થેફ્ટ હજી પણ શોલ્ડર સફરિંગની મીન્સ કે પ્રેક્ટિસ અને તેના ઉપર મીન્સ કે શું કરી રહ્યા છે, આર્ટ ઓફ શોલ્ડર સફરિંગ સ્ટીલ પ્રેક્ટિંગ એન્ડ રિફાઇનિંગ કરી રહ્યા છે, જે ઓનલાઈન હોવાને કારણે વાસ્તવિક દુનિયામાં મીન્સ કે આપણે શું છે સાવચેતી રાખવું એ જ આપણા માટે મહત્ત્વપૂર્ણ વર્ક હોઈ શકે છે. અને બાય સ્ટેઇંગ અવેર એન્ડ વાયોલેગન્ટ એટલે કે જાગૃત અને જાગ્રત રહીને તમે તમારા ડેટાને મીન્સ કે સુરક્ષિત અને તમારી ઓળખને બી તમે સુરક્ષિત રાખી શકો છો. નેક્સ્ટ આવે છે ડમ્પસ્ટર ડાઇવિંગ ઓવરવ્યૂ. એટલે કે ડમ્પસ્ટર ડ્રાઇવિંગ એક પ્રકારનો એટેક જ છે. એના દ્વારા બી આપણે મીન્સ કે હેકર છે આપણી ઉપર મીન્સ કે એટેક કરી શકીએ છીએ. તો પહેલાં આપણે એનો ઓવરવ્યૂ જોઈ લઈએ કે કોને કઈ રીતે એને મીન્સ કે ફાઇન્ડ કર્યો હતો. તો ડમ્પસ્ટર ડાઇવિંગ મીન્સ અ સર્ચિંગ ટ્રેસ ફોર યુઝફુલ ઇન્ફોર્મેશન. ધ ટ્રેસ મે બી ઇન અ પબ્લિક ડમ્પસ્ટર ઓન ઇન અ restricted area requiring unauthorized entry. Dumpster diving depend on a human weakness, the lack of security knowledge. Many things can be found dumpster diving. Example તરીકે CDs, DVD, hard drive, company directories and so forth. Probably the most famous example of dumpster diving was performed by Jerry in Southern California while in high school in 1968. Jerry found documentation regarding Epic Telephone's automated equipment ordering and delivery system, which he used to order equipment and have delivered to dead drops. Jerry accumulated hundreds for thousands of dollars worth of telephone equipment and established creative system enterprise to sell it. Some of it was sold back to Pacific Telephone. એટલે કે મીન્સ કે માહિતી ટેકનોલોજીની દુનિયામાં ડમ્પસ્ટર ડ્રાઇવિંગ એક માહિતી મેળવવા માટેની ઉપયોગમાં લેવામાં આવતી એક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ કોમ્પ્યુટર નેટવર્ક પર મીન્સ કે એટેક કરવા માટે થઈ શકે છે. અને અનએક્સેસ કોડ અથવા સ્ટિકી નોટ્સ પર લખેલા પાસવર્ડ જેવા કે સ્પષ્ટ રૂપે આપણને જે કચરાપેટીમાંથી જે લોકો મીન્સ કે આપણે ડસ્ટબિનમાંથી શોધવા માટે ડમ્પસ્ટર ડ્રાઇવિંગ એક મર્યાદિત નથી. એટલે કે ડમ્પસ્ટર ડ્રાઇવિંગ એ ઉપયોગી માહિતી માટે કચરાપેટીમાંથી મીન્સ કે આપણે જે શોધીએ છીએ તો જે સાર્વજનિક એટલે કે ડસ્ટમાં જે સોશિયલ ડસ્ટ હોય છે એ ડમ્પસ્ટર અથવા અનધિકૃત પ્રવેશની જરૂરિયાતવાળા પ્રતિબિંબ વિસ્તારમાં મીન્સ કે હોઈ શકે છે. જ્યારે ડમ્પસ્ટર ડ્રાઇવિંગ મીન્સ કે માનવ ઉપર મીન્સ કે પીપલ ઉપર મીન્સ કે તેના ઉપર આધાર રાખીએ છીએ. તો સુરક્ષિત નોલેજનો અભાવ એટલે કે ઘણી વસ્તુઓ ડમ્પસ્ટર ડ્રાઇવિંગ તરીકે આપણે CD, DVD, હાર્ડ ડ્રાઈવ, કંપની ડિરેક્ટરીઓ અને તેથી આગળ મળી શકીએ છીએ. એટલે કે સિમ્પલ રીતે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કે ડમ્પસ્ટર છે એ ડમ્પસ્ટર ડિવાઇંગ એક માહિતી માટેનું એક મીન્સ કે સ્ત્રોત છે, જે આપણે એમ કહીએ છીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે CD છે, DVD છે, આપણા ઘરના કોઈ ડોક્યુમેન્ટ છે, કોઈ કંપનીની ડિરેક્ટરી છે, હાર્ડ ડ્રાઈવ છે, તો આપણે એમ કહીએ છીએ કે આ નકામું છે, એને કચરાપેટીમાં જવા દો. તો એ લોકો શું કરે છે કે બધું જ જે ગાર્બેજ હોય છે એમાંથી એ લોકો શોધે છે અને ડમ્પસ્ટર ડિવાઇંગ દ્વારા એ લોકો આપણી ઉપર એટેક કરી શકે છે. તો સૌથી પહેલું જે આનું મીન્સ કે એક્ઝામ્પલ હતું એ ડ્રાઇવિંગનું સૌ પ્રખ્યાત મીન્સ કે ઉદાહરણ એક્ઝામ્પલ દક્ષિણ કેલિફોર્નિયામાં જેરી સ્નેઇડરે કર્યું હતું, જે 1968માં જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારે જેરીને પેસિફિક ટેલિફોનના ઇક્વિપમેન્ટ ઓર્ડરિંગ અને ડિલિવર સિસ્ટમ સંબંધી મીન્સ કે અમુક મીન્સ કે શું હતા કે દસ્તાવેજો એટલે કે અમુક કાગળિયા મળ્યા હતા, જેનો તે ઇક્વિપમેન્ટ ઓર્ડર આપવા માટે યુઝ કરતો હતો અને ડેડ ડ્રોપ દ્વારા તેઓ ત્યાં પહોંચાડતા હતા. જેરીએ સેંકડો હજારો ડોલરના ટેલિફોન મીન્સ કે ઇક્વિપમેન્ટ એકઠા કર્યા અને તેને વેચવા માટે ક્રિએટિવ સિસ્ટમ એન્ટરપ્રાઇઝની મીન્સ કે શું કરી અને સ્થાપના કરી અને તેમાંથી કેટલાક પેસિફિક ટેલિફોન પર પાછા વેચ્યા હતા. એટલે કે આ જે બધી વસ્તુઓ હતી જ્યારે જેરીને ત્યારે આઈડિયા આવ્યો કે આ જે ગાર્બેજમાંથી એ મીન્સ
મીન્સ કે પરચેસ કરતા હતા ત્યારે એમને ઇક્વિપમેન્ટનો રીયુઝ કર્યો તો જે લોકોના એ લોકોના જે ડોક્યુમેન્ટ્સ હતા એ લોકો એમને મળી આવ્યા ત્યારે એમને ડમ્પસ્ટર ડ્રાઇવિંગનું નામ આપ્યું અને એમાંથી એમને ક્રિએટિવ સિસ્ટમ એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી અને કેટલાકમાં એમને પેસિફિક ટેલિફોન પર એમને જેના હતા એ લોકોને પાછા બી આપ્યા હતા. તો વોટ ઇઝ ડમ્પસ્ટર ડિવાઇંગ? તો ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડમ્પસ્ટર ડિવાઇંગ ઇઝ અ ટેકનિક યુઝ ટુ રિટ્રીવ ઇન્ફોર્મેશન ધેટ કુડ બી યુઝ ટુ કેરી આઉટ એન એટેક on a computer network. Dumpster diving isn't limited to searching through the tears for obvious tears like access code or password written down on sticky notes. જેમ મેં આગળ બોલી એ રીતે. Is dumpster diving a form of social engineering? શું ડમ્પસ્ટર એ સોશિયલ એન્જિનિયરિંગનું એક કે ડાઇવિંગ હોઈ શકે છે? તો ડમ્પસ્ટર ડાઇવિંગ અલ્ટરનેટિવ રિફર એઝ અ ટ્રેશિંગ. ડમ્પસ્ટર ડાઇવિંગ ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ digging through a company's trash bins or dumpster to gain information. This attack is carried out for number reasons, from seeking password for a network attack to personal information for social engineering. એટલે કે ડમ્પસ્ટર ડ્રાઇવિંગ વૈકલ્પિક રીતે ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે અને ડમ્પસ્ટર ડ્રાઇવિંગ એ માહિતી મેળવવા માટે કંપનીના કચરાપેટી એટલે કે ગાર્બેજ અથવા ડમ્પસ્ટર દ્વારા કે તેને શોધવાની એક શું છે કે એક ગેઇન હોય છે એ લોકોને નેટવર્ક એટેક માટે પાસવર્ડ મેળવવા માટે સોશિયલ એન્જિનિયરિંગ માટેની વ્યક્તિગત માહિતી સુધીના ઘણા કારણોસર તેઓ આ કે જે કામ તેઓ કેરીડ આઉટ કરતા હોય છે. તો આજના એસાઇનમેન્ટમાં તમારે એક્સપ્લેન શોલ્ડર સફરિંગ સ્ટેપ ઇન યોર લેંગ્વેજ એટલે કે મેં જે તમને સ્ટેપ કહ્યા એના સિવાય બી તમને કોઈ આઈડિયા આવતો હોય કે આ રીતે થઈ શકે છે તો એ તમારે તમારી લેંગ્વેજમાં લખવાના રહેશે. અને નેક્સ્ટ આવે છે એક્સપ્લેન ડમ્પસ્ટર ડિવાઇંગ. થેન્ક યુ.